મહાદેવ બધાને કંઈ નહીં. 9 દિવસનો વ્લોગ આપણે આવ્યો છે ખેતરમાં વાળીએ. કે પપ્પા ફોન કરે બોલી યાર ફોન દેવા માટે હજી ફોન થઈ શકે કોઈ કે જ્યાં છે પપ્પા વાળો ઉપર પાણી તો આ જારી કંઈક એવડી મોટી થઈ ગઈ છે, ઘણી મોટી થઈ ગઈ છે. તો જો અને ફોન ભૂલી જતો ઘરે, ફોન દઈ દેવી એ નાહી ધોઈ નાખી ફ્રેશ થઈ જવી એ ઘડીક જઈએ છો કેમ કે રાતે 2 વાગ્યા હું તો થાય તે માટે તો આવડા કંઈક બાજરો થઈ ગયો, જાહેર થઈ ગયો, કાંઈ નહીં દઈ દઈએ આમ તો ઘઉં તો કવડા મોટા થઈ જાય. ઘઉં તો બહુ મોટી બાજુની ચણા છે, ચણા લીલા ચણા કહીએ છીએ. અને જો રાય એવું પીળા પીળા ફૂલ બતાવીને એ રાય છે, રાય કહેવાય ને રાય રાય છે. ઘઉં છે, ઘઉં જો કેવા મસ્ત થઈ જશે મોટા મોટા એક હરકત તેવો છે જો ખાલી ડોંડીઓ થઈ જો એક હરકા થઈ જાય, એક હરકા થઈ જાય છે માથાપુર નહીં. રાય જો આને રાય કહેવાય પાકી છે એટલે આમ જો આ શીંગું છે, આ ફૂલ એમાં શીંગો થાય એવી આવજો એ શીંગો થાય પછી એમાં રાય આવે એવું એમાં કાંઈ આવ્યા છે. ફોન દઈ દેવી આમાં પાછા જો ઘઉં થોડાક નાના છે. આ જો કેવો મસ્તીનો મોટો બધા એક હરકત છે, બધા એટલે બધા એક હરકત એટલું છે. આ પણ ઘઉંમાં પાણી કચલું કરવાનું છે. આપણે આવી ગયા છે વાડી નથી આવ્યો કાંઈ ફોન દેવાનો આવ્યો છે, ફોન દઈને વળી જતી હવે આપણે કરાવ્યું છે. હા કહું કંઈક આવડા થઈ જાય છે, કોક ડુંડીઓ દેખાય છે, કોક જગ્યાએ દેખાય ને કોક જગ્યાએ નથી દેખાય એટલે કોક જગ્યાએ ડુંડીઓ આવી છે. ગાડી લઈને આવ્યા છીએ આપણે એ પણ થતું તમને પેલા દઈએ એવું જોતો હોય કોકનો ફોન આવે સિંગ ઘટ નહીં કીધું સિંગને કોક જગ્યાએ ઓલા રહ્યા તો એમ કે દાણા પીડા હોય એ થઈ જાય છે. આપણી વાળી સૈણા છે એવું નહીં બીજે છે. સૈણા છે, ગાજર છે, બીટ વાવ્યા તો બીટ ઉગ્યા નહીં, પાલક છે, કોથમરી છે, મૂળા છે, બધું છે. બીટ આપણે જે કરવું હતું ને એ જ નથી, બીટ નથી. આને પાલકનો કે આને ખડ છે, કોક આને પાલક કંઈ ગણતું હોય ખબર ન પડતી હોય એમ કે પાલક છે એટલે કંઈ કહેવાય નહીં. જો હવે કાંઈ નહીં તમને મળવું હવે નહીં રાતે થાય કે નથી. જો આપણે એટલી બધી કંઈક મેથી ખેંચી લીધી, આ કોથમરી છે, આ એ મેથી છે, આપણે આ તો ઉપરથી લાવ્યા ખેંચી. આ મેથી છે ને આપણે તો એટલી બધી ખેંચી લીધી છે. આ કોથમરી છે, આ ગાજર છે, હજી નાના છે, મોટા થાય પછી કંઈક આમ એમ થાય કે ખવાય. તો આ મૂળા છે તો ખેંચ્યું આપણે તમને હું બતાવું કેવો આ તો નાનો છે પણ જો મૂળા મેથી મૂળા લીધા અહીંયા તો કેટલા બધા છે. બધા મૂળા છે. मूल्य क्या कहते हैं इसको आ बो हारी हो ताना पर में लीलू शाक પછી કેસ લીધું વાળી હતી એવન છે. થોડા કેસ લઈ લે ઉપાધી એટલા કે કેસ લીધા છે એક બે કેસ લે જોવું પડે જેમ એવું લાગે ને એ તો નાના જ છે. પાંદડાની ભાજી બનો અમને એ છે નાના છે. મેથી મૂળા પછી લીધા છે નીકળી ગયા લઈ લીધું છે મેથી મૂળા કરવા લઈ લીધું દવા સાઈટા વગરની ઓળગોની ઘરની વાળીને આવ્યો તો ફોન દેવા
પણ તમે અમે કે મેથી લેતો હતા પછી કે મૂળાઈ ખેંચતો જતો રહે કે ખાવા થશે એવું ને એમાં સ્પેશિયલ કોઈ લેવાનું આપે કોઈ કાંઈ હોય લેતા જાય વાડીએ તો દોડી જવાનું હોય કોકને તે કોકને કોક લેતું થાય આપણે લઈ લીધા છે તો મેથી મૂળા ગાજર ને મેથી અને ગાજર છે પણ હજી નાના છે નાના પણ નાગના બચ્ચા છે અને બીટ હજી થયા નથી 2 કોથળી નાખ્યા બીટના તો એ ન થયા ઉદ્યાત નહીં તો આની આપણે ભાજી બનાવીશું થેપલા બનાવીશું મૂળાના પરોઠા બનાવીશું તેને શું બનાવી આપણે ન બનાવવાનું આપણે કંઈ કહી દેવાનું હોય જે ખાવું એ બની જાય પાછા આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે અને આ બધું લઈ લીધું છે અને આપણે અત્યારમાં લીલી ખાઈ લીધું છે કોથમરી ખાઈ લીધી મેથી ખાઈ લીધી મૂળો કાંઈ ખાધો નથી તમે તમે વાંચ્યા હમણાં મોઢામાં તેની માટે આ કંઈક આપણી વાડી આપણે લેતા રાખી છું આપણે આ વાડીમાં તે માટે અને આને હવે લઈ જાઉં છે ઘરે ગાડી લઈને આપણે મૂકીને હાલ તેનાથી એ કરવા તો આ ઝૂંપડી ઝટકા મશીન ઝટકા તો બંધ કરી દેવાય પપ્પા અને હવે દાદી ઘર બાજુ અને તમને હવે પછી મળતા જૈન મહાદેવ બધાને કાંઈ નહીં આપણે પાસે આવી જશે વાડી અને સાટી છે દો સો કંઈક પોપ ભરી લીધો છે અને સાટી છે દવા એટલા 4-5 કેરા સટાઈ ગયા છે અને 3-4 કેરા બાકી છે આ કેરામાં પહોંચ્યો છું હવે સાટી દઈ દવા ને પછી તમને મળું થાય ગઈ મહાદેવ બધાને કાંઈ નહીં આપણે જો દવા સાટી દીધી છે બાજરામાં 7 પપ મેં સાટ્યા 1 પપ મમ્મી કે પપ્પાએ સાટ્યા એટલે કુલ 8-9 પપ સાટ્યા છે 6-7 પપ મેં સાટ્યા અને ભાંડની દવા સાટી દીધી છે આમ મેં સાટી કરે હવે પાકીટની એવું બધું પેલું એટલે આ માટે અહીંથી આવી આ બધું લઈ લીધું એ બધું એવું છે જે નાખી દઈશું બધા હું કેમ નાખી બધું નાખી સામે ઘરે જવા દીધી નાહી ધોઈ નાખ્યું ઘરે જઈને ઘરે જઈને નાહી ધોઈ નાખ્યું અને પછી જવા દે ફાઈ ટકે આમાં સારતા હતા આપણે દવા ખંડની કેમ કે તો ખર વધી ગયું ને એની માટે ખંડની દવા સારતા હતા ઘરે જઈને ઘરે જવા દે નાહી ધોઈ નાખી ફ્રેશ થઈ જવી આ તો મોટું તો નથી નાવાનું છે પછી જવા દે ફાઈ ટકે વાગી જશે 5 અને ઉપર વટકા ખાઈ વટકા છે આજના બ્લોગમાં એટલું જ તે હું આશા કરું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારે ભાઈ